આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા કુલ 16 વિકાસ કાર્યોના એજન્ડા આવેલ હતા। તે 16 વિકાસ કાર્યોના એજન્ડાને આજરોજ મળેલ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે। આ 16 એજન્ડાની કિંમત 9,61,00,000 રૂપિયા થાય છે। આ 9,61,00,000ના કામમાં રોડ રસ્તાના કામ, વોટરવર્ક્સના કામ, સીસી પેચવર્કના કામ જેવા મુખ્ય કામો હતા। અને તે ઉપરાંત વોર્ડ નંબર 11માં સુજાતાથી વિભા પર જતા રોડમાં મેટલ રોડના તેમજ સીસી રોડ બનાવવાનો કામનો આમાં ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે। તે ઉપરાંત વોર્ડ નંબર 9માં અંબર સિનેમાથી ડીએસ ગોજિયા સ્કૂલ તેમજ ડીએસ ગોજિયા સ્કૂલથી ઇન્દિરા માર્ગની કેનાલને જોડતો રત્નસરિતા પાસેના એપાર્ટમેન્ટના રોડને પણ આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે। આ ઉપરાંત આપના માધ્યમથી જામનગર શહેરની જનતાને એક વિનંતી કરું છું કે હમણાં જ જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર બ્રિજ જે આદરણીય મુખ્યમંત્રીશ્રી, સાંસદ સભ્યશ્રી, પ્રભારી મંત્રીશ્રી તેમજ જામનગર શહેરના ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારી, અધિકારી અને નાગરિકોની હાજરીમાં ખુલ્લો મૂકવામાં આવેલ છે। આ બ્રિજ ઉપર જે બ્રિજની ઉપર લોકો દ્વારા રસ્તાની વચ્ચે કાર પાર્ક કરે છે, ટુ વ્હીલર્સ પાર્ક કરે છે। તે ઉપરાંત ત્યાં પાન મસાલા ખાઈ અને બ્રિજ ઉપરથી નીચે તેમજ બ્રિજ ઉપર પણ પાનની પિચકારી મારે છે। તો આ બ્રિજ છે એ જામનગર શહેરની જનતાના માટે સગવડ થાય તેના માટે બનાવેલ છે। તો આની અંદર આપણા સૌનો બ્રિજ છે તેમ સમજી અને આપના માધ્યમથી જામનગર શહેરની જનતાને વિનંતી કરું છું કે આપણી જ મિલકત છે તેની જાળવણી કરવાની જવાબદારી પણ આપણી જ છે તેમ આપણું સમજી અને તેની ઉપર બ્રિજની ઉપર લોકોને નડતરરૂપ થાય તે રીતના કાર પાર્ક, ટુ વ્હીલર્સ પાર્ક ન કરવા જોઈએ તેમજ તેની ઉપર સ્વચ્છતા જળવાય એવી આપના માધ્યમથી હું વિનંતી કરું છું।